મંત્રી શ્રી કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે એમણે જે ભીલ પ્રદેશની જે વાત કરી એ જે વિકાસની વાતો કરે છે તો અમે એમને કહેવા માંગીએ છીએ કે જો તમને બધાને આટલી જ લાગણી હોય તો ભારત દેશે સંવિધાનમાં જે શેડ્યુલ 5 ની જે જોગવાઈ કરી છે તો એ જોગવાઈના આધારે તમે આદિવાસીઓને એમનો સ્વતંત્ર હકને અધિકાર આપી દો। જો વિકાસની તમે વાતો કરતા હોય કે ફક્ત ને ફક્ત ઉદ્યોગો જ જો ટેક્સ ભરતા હોય એવું લાગે છે તમને તો કહેવા માંગીએ છીએ અમે કે આખા ભારત દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે। આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા આવે છે એ પબ્લિકના પૈસા છે, કોઈના એની પેઢી નથી કોઈ સરકારની। તો આપણે એ વસ્તુ ભૂલી જવી જોઈએ અને જે ભીલ પ્રદેશની વાત કરતા હતા એ ભીલ પ્રદેશ એ આદિવાસીઓનું છે અને આદિવાસીઓનું રહેશે।